કરી રાજકોટમાં વેકેશન પૂર્ણ થતા શાળાઓ શરૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓ શાળામાં હોશભેર આવતા જોવા મળ્યા। 35 દિવસ બાદ વેકેશન પૂરું થયું। વેકેશન પૂરું થયું છે અને 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓ આજે નિશાળે પહોંચ્યા છે અને હોશભેર પ્રથમ દિવસે જે ભણી રહ્યા છે આ વિદ્યાર્થીઓના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતના પ્રથમ દિવસ હતું ત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને પહેલા જ દિવસે પોતાની બુક સાથે પહોંચી ગયા છે અને બુક લઈને ભણી રહ્યા છે। આજે 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓ ભણવા માટે પહોંચ્યા છે। હજી સ્કૂલે આવીને પહોંચ્યા છે ત્યારે પોતાની બેગ ખોલી અને પોતાના પુસ્તકો કાઢી અને ભણી રહ્યા છે। દ્રશ્યો જે રીતના આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓના 35 દિવસના વેકેશન બાદ કઈ રીતનો ઉત્સાહ હોય છે, મામાના ઘેર માસીના ઘેર જઈ આવ્યા છે અને પ્રથમ દિવસ બાદ કેવું ભણવાનો આનંદ આવે છે તે વિદ્યાર્થીઓ પાસે જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? સિયાડિયા રીતિ હરેશભાઈ। કેટલા દિવસનું વેકેશન હતું? 35 દિવસનું। શું કર્યું વેકેશનમાં? ફરવા ગયા હતા અને 10માની તૈયારી કરી। કેવી તૈયારી 10મા શરૂ કરી? પહેલા તો વિજ્ઞાનની, પછી ગણિત ને ગુજરાતી ને એવી રીતે। ક્યાં ફરવા ગયા હતા? રાજસ્થાન। અન્ય વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું। શું નામ બેન આપનું? સોલંકી ક્રિશા। બેન કેવું રહ્યું વેકેશન? બહુ સરસ। તે દરમિયાન અમે આગામી વર્ષ અમારું ધોરણ 10 તેની અમે ઘણી તૈયારી કરેલી છે। ટ્યુશન રાખેલું છે જેમાં અમને ઘણું ભણવા મળ્યું છે। પછી સ્કૂલમાંથી કરાવેલું હતું તેનું રિવિઝન કરેલું છે બધું। ફરવા ક્યાં ગયા હતા? ફરવાનું આ વખતે કંઈ નહોતું થયું। કેટલાક વિદ્યાર્થીઓ 10માની તૈયારી કરી, કેટલાક વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા। અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? સોનાક્ષી। સોનાક્ષી બેન, વેકેશનમાં શું કર્યું? ફરવા ગયા અને મજા કરી। 10માની તૈયારી? 10માની તૈયારી હવે શરૂ કરશું। 10માની તૈયારી હવે શરૂ કરશો, પહેલેથી નહીં? પહેલા વેકેશનમાં તો મસ્તી કરી લીધી એટલે। 10માના વિદ્યાર્થીઓ કેટલાક છે પહેલે તૈયારી કરતા અને કેટલાકોએ વેકેશનનો આનંદ માણ્યો। હવે આપણે જે પ્રિન્સિપાલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે હવે જ્યાં વિદ્યાર્થીઓ છે તેમનું વેકેશન પૂરું થયું છે, કઈ રીતનું આખું આયોજન છે, જે રીતના આ વખતે ગરમીએ પણ માજા મૂકી છે તો એના માટે શાળા દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ આપનું? ડૉક્ટર જલ્પાબેન ચાવડા। બેન, આ વેકેશનથી શરૂ થયા છે, કેવી તૈયારીઓ? ખૂબ સરસ તૈયારીઓ અને દીકરીઓના થનગનાટ જોઈને તો અમે પણ ખુશ છીએ કે આજે પહેલા દિવસે જ અમારી સંખ્યા બહુ બહોળા પ્રમાણમાં હતી અને તૈયારીઓમાં અત્યારે અમારી હાલ બધી જ પ્રકારની તૈયારી છે। ગરમીની પણ, એના માટે પણ અમારે કુલરની વ્યવસ્થા કરી છે। અત્યારે ક્લાસની અંદર જ બેસાડીએ છીએ, પંખા, લાઇટ આ બધી જ રીતેની એ વ્યવસ્થા છે કે હવામાં પણ રહે અને લીંબુ પાણીની ને એની વ્યવસ્થા અમે એ લોકોને કીધું છે કે આ લેતા આવે કે જેથી કરીને એ પોતાનું રક્ષણ પણ એમ કરી શકે અને છતાંય જો કોઈને જેવી કાંઈ તકલીફ પડે તો તરત જ અમે એની માટે પ્રયાસો બધા કરીએ છીએ। બેન, વિદ્યાર્થીઓ છે બધા આવતા હોય, પાણી માટે શું કહેશું? કેટલું પાણી સતત પીતું રહેવું જોઈએ ગરમીમાં લઈ? હા, એટલે અમે કીધું છે કે તરસ લાગે કે ના લાગે પણ પાણી પીતું રહેવું જોઈએ અને અમારે લગભગ દીકરીઓને કેવું નથી પડતું, ગરમી હોય કે ના હોય પણ એ બોટલ ખાલી કરી જ નાખે છે અને સરસ મજાને કુલરની વ્યવસ્થા છે એટલે એ લોકો પાણી પીવે છે। તો આ હતા શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ જેની સાથે આપણે વાત કરી કે કઈ રીતના આજે 35 દિવસ બાદ વેકેશન ખુલ્યું છે અને કેવી પ્રકારની તૈયારી છે, સાથે સાથે ગરમી છે તેમાં પણ કઈ બાબતની તકેદારી રાખી, તમામ બાબતોનું ધ્યાન શાળામાં હાલ રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।